સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસે ખૂનના ગુનામાં ફરાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 13/7/2026ના રોજ સિણાઈથી અંજાર તરફ જતા ડમ્પિંગ સ્ટેશનની સામેના ભાગે આવેલ ડામર રોડથી આશરે 200 મીટર અંદર તરફ આવેલ પાણીના ખાડા પાસે બનેલ ખૂનના ગુન્હાના આરોપીને પકડી પાડવા આદિપુર પોલીસ ઇન્સ્પેક્ટર MC વાળાની સૂચના અને માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ સ્ટાફે હ્યુમન સોર્સિસ અને ઇન્ટેલિજન્સના આધારે ખૂનના ગુન્હાના આરોપી વિજય રમેશભાઈ ભીલ, ઉંમર વર્ષ 28, રહે નવી સુંદરપુરી, ગાંધીધામને ઝડપી પાડ્યો હતો. આ કામગીરીમાં PI MC વાળા, PSI RM ડુવા તથા આદિપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.